નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્કોહોલની બનાવટ ગઈકાલે સમજાવી હતી. આજે આપણે આગળ વધીશું. એમાંથી સૌપ્રથમ મેં આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ સમજાવી હતી. એમાં 10 પ્રકારનું પણ આલ્કોહોલ મળે, 20 પ્રકારનું પણ આલ્કોહોલ મળે. ત્યાર પછી મેં હાઇડ્રોબોરેશન ઘટના દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવી. તો એમાં હંમેશા 10 પ્રકારનો જ આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી કાર્બોનિલ સંયોજનમાંથી મેં આલ્કોહોલની બનાવટ સમજાવી. એમાં બે લીધા હતા. એક તો આલ્ડીહાઇડ આપણે લીધો હતો, તો કે આલ્ડીહાઇડ CHO સમૂહ છે એને આલ્ડીહાઇડ કહેશું. બીજો કીટોનમાંથી સમજાયું હતું, કીટોન. આ CO સમૂહ છે ને કીટોન. એમાં એક જ સિદ્ધાંત આવે છે, હાઇડ્રેશન યોગશીલ પ્રક્રિયા, હાઇડ્રોજનેશન યોગશીલ પ્રક્રિયા થાય. હાઇડ્રોજનેશન, હાઇડ્રોજન ઉમેર્યો તો હાઇડ્રોજનેશન, પાછી યોગશીલ પ્રક્રિયા. શા માટે શબ્દ વાપર્યો? હાઇડ્રોજનનો ઉમેરો પણ થાય છે, હાઇડ્રોજનેશન યોગશીલ પ્રક્રિયા થાય છે. દ્વિબંધ ધરાવતા કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ દ્વિબંધ તૂટી જાય છે અને કાર્બન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય, કાર્બન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય. પરિણામે આપણને આલ્કોહોલની પદ પ્રાપ્ત થાય. કયા પ્રકારનો આલ્કોહોલ બને, 10 કે 20, તેનો આધાર ક્રિયાશીલ સમૂહ પર રહેલો છે. અહીંયા આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોવાથી કાર્બન સાથે એક હાઇડ્રોજન, ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન, પરિણામે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. આ CH2 ભેગું લખ્યું એટલે આ રીતે થઈ ગયું, એની સાથે OH હતું એટલે આ રીતે થઈ ગયું. CH2OH એને આપણે 10 આલ્કોહોલ કહેવામાં આવ્યું. એટલે યાદ રાખો, કોઈ પણ આલ્ડીહાઇડનું રિડક્શન કરો, હાઇડ્રોજનેશન રિડક્શન, તો 10 આલ્કોહોલ મળે. આ કેમિસ્ટ્રીનો સનાતન સત્ય સિદ્ધાંત છે. હવે કીટોન લઈએ તો કીટોનમાં પણ હાઇડ્રોજનેશન પ્રક્રિયા થશે. એક કાર્બન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાશે. પરિણામે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. આ OH સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાય, તેથી 20 આલ્કોહોલ બને. આમ કીટોનનું જો તમે રિડક્શન કરો તો હંમેશા 20 આલ્કોહોલ મળે. આ પણ સનાતન સત્ય સિદ્ધાંત. આ ઉપરાંત આપણે હવે નવો કાર્બોનિલ સમૂહ લઈએ, નંબર 3, તો કે એસિડ સમૂહ. એસિડ સમૂહ, આ એસિડ સમૂહનું રિડક્શન કરીશું તો કાર્બોનિલ સમૂહ છે, બે સંયોજકતા બાકી છે. તે પૈકીની એક સંયોજકતા આપણે કાર્બન વડે પૂર્ણ કરીશું. આલ્કાઇલ સમૂહ, ફિનાઇલ સમૂહ, કોઈ પણ સમૂહ વડે કાર્બનની એક સંયોજકતા પૂર્ણ કરીશું. બાકીની એક સંયોજકતા OH સમૂહ વડે પૂર્ણ કરવામાં આવે. હવે એનું પ્રબળ રિડક્શન કરતા એકમાત્ર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જ છે. એનું પ્રબળ રિડક્શન કરતા વડે જો રિડક્શન કરવામાં આવે, બરાબર ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. પ્રબળ રિડક્શન કરતા છે અને પ્રબળ રિડક્શન કરતા હોવાથી હાઇડ્રોજન પ્રબળતાથી જોડાય છે. એમાંથી આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન સંપૂર્ણ દૂર થાય. તેથી આ કાર્બનની બે સંયોજકતા બાકી રહે છે. આ બંને સંયોજકતા પહેલા ઓક્સિજન વડે પૂર્ણ થયેલી હતી, ઓક્સિજન દૂર થઈ ગયું અને ઓક્સિજન દૂર થવાને પરિણામે આ કાર્બનની બે સંયોજકતા બાકી ઉમેરાય છે. શું રિડક્શન થાય છે, એટલે કે હાઇડ્રોજન ઉમેરાય છે.
એટલે આ બંને કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ. વત્તા હવે અહીંયા જે ઓક્સિજન છૂટવો પડ્યો એ ઓક્સિજન કોની સાથે જોડાશે? તો હાઇડ્રોજનેશન છે, રિડક્શન કરતા છે. રિડક્શન કરતા તરીકે 4 હાઇડ્રોજન છે એટલે પાછું પાણી બનાવશે. એટલે અહીંયા આપણે 2H2 લખી શકીએ. કેટલા હાઇડ્રોજન થયા? 4. 1 2 ને 2 4. એને આ રીતે પણ લખી શકાય 4H. 4 હાઇડ્રોજન છે, અહીંયા પણ 4 હાઇડ્રોજન છે. એ 4 હાઇડ્રોજનના ઉપયોગથી આમાં કાર્બોનિલ સમૂહ જે છે એસિડ છે, એ એસિડમાંથી આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત. આ સમૂહને ભેગો લખીએ, R નો R, આ સમૂહને ભેગો લખીએ CH2OH. મિત્રો CH2OH સમૂહ આવ્યો એટલે 10 આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય. આમ કાર્બોક્સિલિક એસિડ અને આપણે કાર્બોક્સિલિક એસિડ પણ કહેવાય, સિમ્પલ પરિભાષામાં એસિડ સમૂહ પણ કહેવાય છે. એનું જો તમે રિડક્શન કરો તો હંમેશા 10 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. અહીં R ની જગ્યાએ આપણે સમૂહ બદલી એસિટિક એસિડ લીધું. મિત્રો હંમેશા જ્યારે કાર્બોનિલ સમૂહની રિએક્શન આવે ત્યારે એ કાર્બોનિલ સમૂહ જે છે ને છૂટો લખી નાખવો. એટલે કે મારી અર્થઘટન આ મુજબ છે. COOH નું બંધારણ આપણે લખી નાખવું. બંને એક જ છે. હવે 4 હાઇડ્રોજન વડે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થશે. મિત્રો આમ પહેલા તબક્કામાં પછી પાણી ઉમેરવામાં આવે એટલે આપણે પાણી લખવાનું. ન લખો તો સાચું. આ ઓક્સિજન સમૂહ દૂર થઈ જશે અને ઓક્સિજન આખો દૂર થશે. એ બંને કાર્બનની એક સંયોજકતા બાકી રહેશે જે હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ જશે. છૂટો પડતો ઓક્સિજન એ પાછા બીજા 2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે અને 2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને આપણને H2O બને. આમ 2 ને 2 4. આ સમૂહ ભેગો લખીએ તો CH3CH2H. આમ આપણને 10 આલ્કોહોલ જેનું નામ છે ઇથેનોલ. આમ આપણને ઇથેનોલ નિપજ પ્રાપ્ત થાય. એ જ પ્રકારે આપણે બેન્ઝીન ચક્ર લીધું. COOH સમૂહ, આનું નામ છે બેન્ઝોઇક એસિડ. એને આપણે આ રીતે પણ લખી શકાય. હમણાં જ મેં સમજાયું કે જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહને એના બંધારણ મુજબ લખવું. કાર્બન સાથે ઓક્સિજન 2 અને OH. હવે એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ 4 હાઇડ્રોજન વડે રિડક્શન. તો હમણાં જ મેં તમને સમજાયા મુજબ કે બેન્ઝીન ચક્રમાં જે કાર્બન જોડાયેલો છે એની સાથે એ ઓક્સિજન દૂર થશે, એની સાથે 2 હાઇડ્રોજન જોડાઈ જશે. અહીંયા પણ આપણને 10 આલ્કોહોલ જ મળે છે જેનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. કારણ કે આ જે સમૂહ છે એ સમૂહનું નામ શું છે તો કે બેન્ઝાઇલ સમૂહ છે. આમ આપણને 10 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. આમ એસિડનું જો રિડક્શન કરો તો 10 આલ્કોહોલ મળે. ટૂંકમાં CO સમૂહનું સીધું CH2 માં રૂપાંતર. જેને ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય. મિત્ર ટૂંકમાં પણ યાદ રાખવાનું કે આમાં ફક્ત પ્રબળ રિડક્શન કરતા એક જ છે પણ ખૂબ કિંમતી છે. છતાં પણ તેનો ફક્ત એસિડ માટે અને એસ્ટર માટે જ એનું રિડક્શન કરવામાં આવે, એનો ઉપયોગ કરવામાં આવે. આ CO સમૂહ છે
એની જગ્યાએ શું લખી નાખવાનું? CH2 લખી નાખવાનું સીધે સીધું. 10 આલ્કોહોલ આપણને નીકળે. આ સિદ્ધાંત યાદ રાખો. R તો ગમે તેટલો હોઈ શકે, 1 કાર્બન, 2 કાર્બન, બેન્ઝીન ચક્ર 5 કાર્બન, એનાથી નિપજમાં કોઈ ફેર ન પડે. આલ્ડીહાઇડમાંથી પણ 10, એસિડમાંથી પણ આપણને 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય. પરંતુ આ બેનું રિડક્શન ગમે તેની મદદથી થઈ શકે, પરંતુ એસિડનું રિડક્શન એ માત્ર પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં થાય. મિત્રો, આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આપણે લઈએ એસ્ટર નંબર 4. મિત્રો, એસ્ટરની ચર્ચા કરીએ. અને નોંધ પણ જોડે જોડે કરતા રહેજો, એટલે તમારે ટૂંકી નોંધ યાદ રહે. હવે આપણે એસ્ટરનું રિડક્શન લઈએ 4. એસ્ટર કોને કહીશું? તો કે કાર્બોનિલ સમૂહ તો ખરો. આ કાર્બનની એક સંયોજકતા આલ્કાઇલ કે એરાઇલ ગમે તે સમૂહ વડે થાય, જ્યારે બીજી સંયોજકતા એ આલ્કોક્સી સમૂહ વડે પૂર્ણ, અને કહેવાય આલ્કોક્સી સમૂહ. જો H વડે પૂર્ણ કરો તો એસિડ હતો, પરંતુ અહીંયા આલ્કોક્સી સમૂહ છે એટલે R છે. મિત્રો, R1 R2, અહીંયા R1 is equal to R2 પણ હોઈ શકે, R1 is not is equal to R2. અને મેં તમને ઓર્ગેનિકમાં શરૂઆતમાં આલ્કાઇલ સમૂહ કયા કયા છે એની પણ મેં ડિટેલ્સ ચર્ચા તમને કરી હતી. મિત્રો, તો હવે ધ્યાન આપો. આનું પણ રિડક્શન કરીશું, પરંતુ એમાં પ્રબળ રિડક્શન કરતાની જરૂર પડે. પ્રબળ રિડક્શન કરતા એક અને માત્ર એક જ છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને બીજા તબક્કામાં પાણી ઉમેરીશું એટલે પ્રક્રિયા પૂર્ણ થશે. બરાબર ધ્યાનથી સમજજો, અઘરું છે. ક્યાંથી બંધ તૂટશે? કારણ કે હવે તો અહીં આલ્કાઇલ સમૂહ આવ્યો, એટલે એક અહીંથી બંધ તૂટશે અને એક અહીંથી બંધ તૂટશે. મિત્રો, આ એક જ સિંગલ બંધ જ તૂટશે, એટલે બાકી શું રહેશે? RCO વત્તા અહીંથી બંધ તૂટે છે R2O. હવે આ પ્રકારનું મધ્યસ્થ નિપજ બની, પરંતુ કાર્બનની સંયોજકતા ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ થવી જોઈએ. તો પૂર્ણ થવા માટે કોણ ઉમેરાશે? રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલા હાઇડ્રોજન ઉમેરાવાના, 4 હાઇડ્રોજન ઉમેરાશે. એ પૈકીના 2 હાઇડ્રોજન આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવામાં વપરાશે, અને 1 હાઇડ્રોજન આ ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ કરવા માટે વપરાશે. એ જ પ્રકારે ચોથો હાઇડ્રોજન આ ઓક્સિજનની સંયોજકતા પૂર્ણ કરવા માટે વપરાશે. આમ આની અંદર આ 1 હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, ત્રીજો અને 4 હાઇડ્રોજન આની અંદર ઉમેરાઈએ. પરિણામે આપણને 2 નિપજો પ્રાપ્ત થશે. હવે આ નિપજ કઈ છે? સાદી ભાષામાં સૂત્રમાં લખી શકાય. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે એટલે CH2 લખીએ. આ કાર્બનની એક સંયોજકતા બાકી રહી હતી, જે OH વડે પૂર્ણ થઈ. પરિણામે આપણને 10 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. આ 10 આલ્કોહોલ નિપજ. એ જ પ્રમાણે અહીંયા આપણે R2 પહેલો લખીએ OH, અહીંયા પણ આપણને 10 આલ્કોહોલ નિપજ જ પ્રાપ્ત થશે. ઓકે મિત્રો, પણ 2 નિપજ પ્રાપ્ત થશે. આલ્ડીહાઇડમાં એક જ નિપજ, 1 મોલ નિપજ. કીટોનમાં પણ 1 મોલ નિપજ, એસિડમાં પણ 1 મોલ. જ્યારે તમે એસ્ટરનું રિડક્શન કરો ત્યારે તમને 2 મોલ નિપજ પ્રાપ્ત થાય છે. એક આલ્કોહોલ અને બીજો પણ આલ્કોહોલ. 10 પ્રકારનો જ આલ્કોહોલ. હવે આપણે ઉદાહરણ લઈએ.
અને આપણે CH3 C ડબલ બોન્ડ O OC2H5. મિત્રો પણ પરીક્ષામાં આ રીતે ન પૂછે. પરીક્ષામાં તો તમને આ રીતે જ પૂછે. આનું નામ છે ઇથાઇલ. આ બે કાર્બન ધરાવતો એસિડ છે તે એસિટિક એસિડ છે. બે કાર્બન ધરાવતો એસિડ એસિટિક એસિડ એમાંથી બનશે એસિટેટ. મેં નામકરણ અગાઉ સમજાવ્યું છે. હવે આગળ અને આપણે આ રીતે લખવાનું હતું. મેં હમણાં જ કીધું કે કાર્બોનિલ સમૂહ હોય આલ્ડીહાઇડ, કીટોન, એસિડ કે એસ્ટર, એને એના બંધારણ સૂત્ર મુજબ રૂપાંતર કરી દેવાનું. C2H5 છે તો C2H. હવે અણુ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કર્યું. કેટલા હાઇડ્રોજન? તો 4 હાઇડ્રોજન. અહીંયા આમ ઉપર પણ લખી શકાય. લખવાની બાબતમાં જ ભિન્નતા છે. એનું અર્થઘટન એક જ થયું. તો અહીંયા અહીંથી બંધ તૂટશે અને એક અહીંથી બંધ તૂટશે. કારણ કે આ કાર્બન સાથે બે ઓક્સિજન છે. વિદ્યુત ઋણતા બંનેની વધુ છે. ખેંચતાણ થશે. હાઇડ્રોજનની હાજરીમાં બંધ તૂટી જશે અને એ બંધ તૂટે છે એ વખતે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ રહે છે. આ બંધ તૂટી જાય તેથી કાર્બનની બે સંયોજકતા બાકી રહેશે. C2H5 એની સાથે ઓક્સિજન. હું ઉલટા ક્રમમાં લખું. બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરી નાખો. 1 2 3 અને 4. તો મિત્રો આપેલ સંયોજન બની ગયું. આ CH2 ભેગા લખી નાખીએ તો CH3CH2 આ કાર્બન સાથે OH જોડાયેલું હતું એટલે OH અને અહીંયા પણ C2H5OH. બંને નિપજ એક જ છે મિત્રો. આ ભેગા કરી દઈએ તો 2 કાર્બન, 3 ને 2 5 હાઇડ્રોજન OH. પરિણામે બની જાય ઇથેનોલ. આમ આપણને 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય. પણ અહીંયા 2 મોલ ઇથેનોલ આપણને પ્રાપ્ત થાય. બીજું પણ આપણે લઈ શકીએ મિત્રો. આવું પણ લઈ શકીએ. તો પછી એનું રિડક્શન કરીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પણ એને આપણે પહેલા ક્રિયાશીલ સમૂહનું બંધારણ દોરીશું અને ત્યાર પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પાણી વડે રિડક્શન. કેટલા હાઇડ્રોજન? તો કે 4 હાઇડ્રોજન. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. અહીંયા તો અહીંથી બંધ તૂટશે કાર્બન ઓક્સિજન. આ ઉપરાંત જે સિંગલ બંધ હતો એ પણ તૂટશે. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતો. દ્વિબંધ પૈકીનો એક જ બંધ તૂટશે. તેથી આ બેન્ઝીન ચક્ર સાથે કાર્બન જોડાઈ જશે. એની સાથે ઓક્સિજન સિંગલ બનશે વત્તા CH3O. આમ આ કાર્બનની 2 સંયોજકતા બાકી રહી. આ ઓક્સિજનની 1 સંયોજકતા. અહીંયા પણ 1 એટલે 4 હાઇડ્રોજન જોડાઈ ગયા. પરિણામે આપણને કઈ નિપજ મળે? તો આપણે આની સાથે લખી શકીએ CH2 અને એ CH2 સાથે પાછો OH જોડાઈ ગયો વત્તા CH3. આમ આપણને બેન્ઝાઇલ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. અને બીજો મિથેનોલ નિપજ પ્રાપ્ત થાય. કે મિત્રો મિથેનોલ નિપજ પ્રાપ્ત થાય. હવે આગળ આના કરતા આપણે બીજું પણ લઈએ ઉલટું. કે CH3COO6H. આનું નામ છે મિથાઇલ.
બેન્ઝોઇક એસિડમાંથી બનતું સંયોજન હતું, એટલે બેન્ઝોએટ. આનું નામ થાય મિથાઇલ બેન્ઝોએટ. તો મિત્રો હવે આનું નામ શું થશે, બરાબર ધ્યાન આપો. તો આ જે નામ છે C6H5, એનું નામ છે ફિનાઇલ. અને આ છે 2 કાર્બન ધરાવતો એસિડ, એસિટિક એસિડ, અને એમાંથી બનતું એસિટેટ. એને આ રીતે આપણે લખીશું. હવે એનું રિડક્શન કરીશું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O 4 એક અહીંથી બંધ તૂટશે, અહીંથી બંધ તૂટશે. CH3CO ઓક્સિજનની 2 સંયોજકતા બાકી. આ ઉપરાંત C6H5O હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દો. અહીંયા પણ હાઇડ્રોજન વડે. તેથી અહીંયા કઈ નિપજ પ્રાપ્ત થશે મિત્રો, અથવા કરી લખી શકાય. આ ભેગું લખીશું CH3CH2OH. આમ આપણને ઇથેનોલ નિપજ પ્રાપ્ત થશે, વત્તા અહીંયા OH ફિનોલ પ્રાપ્ત. અણુ રિડક્શન કરો. બંનેના અણુ સૂત્ર સરખા છે, બંધારણીય સૂત્રમાં તફાવત છે. આમાં ફિનાઇલ સમૂહ પાછળ હોવાથી ફિનોલ નિપજ પ્રાપ્ત થાય. અહીંયા મિથાઇલ સમૂહ પાછળ હોવાથી મિથેનોલ નિપજ પ્રાપ્ત. મિત્રો, તો બંનેની નિપજમાં ડિફરન્સ છે, એટલે આ બંને સમીકરણો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા પડશે કે એનું રિડક્શન કરવાથી કઈ નિપજ મળે. તો યાદ રાખો, બેન્ઝીન ચક્ર પાછળ છે તો ફિનોલ મળશે, આપણને ફિનોલ મળે. અહીંયા મિથાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ પાછળ છે, એટલે આલ્કાઇલ આલ્કોહોલ મળશે. મિત્રો, જો તમે અહીંયા C2H5 લો તો અહીંયા કઈ નિપજ મળે, તો C2H5, પણ આલ્કાઇલ આલ્કોહોલ જ નિપજ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. ઓકે, ચાલો. તો કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટની મેં ચર્ચા તમને આજે શીખવાડી. હવે આપણે લઈએ ગ્રિગ્નાર પ્રક્રિયકમાંથી. એ અઘરી છે પણ બિલકુલ સરળ છે, સમજશો તો તમને સરળતાથી આવડશે મિત્રો. તો નંબર 4, ગ્રિગ્નાર પ્રક્રિયા. ગ્રિગ્નાર પ્રક્રિયકમાંથી આલ્કોહોલ. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રિગ્નાર પ્રક્રિયકની બનાવટ મેં અગાઉ 10મા ચેપ્ટરમાં સમજાવી હતી કે આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે ઇથર માધ્યમમાં તો ગ્રિગ્નાર પ્રક્રિયક બને. એનું જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન એટલે પાણી વડે વિભાજન. જળ એટલે પાણી. તો હંમેશા મેગ્નેશિયમ સાથે જે તત્વ જોડાયેલો એનો બંધ તૂટે છે, અને મેગ્નેશિયમ OH સાથે જોડાય અને એ તત્વ સાથે હાઇડ્રોજન જોડાય, આ નિપજ પ્રાપ્ત થાય. આમ આપણે પ્રકરણ 10માં આપણે શીખી ગયા. અહીંયા બરાબર ધ્યાનમાં રાખો, કાર્બોનિલ સમૂહ વત્તા ગ્રિગ્નાર પ્રક્રિયા. તો R જોયો કે MgH, RMgH પેલો જોયો ને,
RMDX એને આપણે કહીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે એની સાથે યોગશીલ પ્રક્રિયા પણ આનું બંધારણ ખબર છે કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે, આ આરની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પ્રબળ છે, તેથી બંધમાંના ઇલેક્ટ્રોન આર તરફ યાની કે આલ્કાઇલ કાર્બન તરફ જશે. આમને ધાતુની વિદ્યુત ઋણતા ઓછી હોય, અધાતુ તત્વ છે કાર્બન, એની વિદ્યુત ઋણતા વધુ હશે, ઇલેક્ટ્રોન એ કાર્બન તરફ ખસેલા છે, માટે અંશતઃ ધન વીજભારિત બનશે, આ અંશતઃ ઋણ વીજભારિત થશે, જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું બંધારણ છે. અહીંયા પણ કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, માટે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલા છે, માટે ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારિત થશે, કાર્બન અંશતઃ ધન વીજભારિત થશે. આમ કાર્બોનિલ સમૂહમાં કાર્બન ધન વીજભારિત થશે, ઓક્સિજન ઋણ વીજભારિત થશે. ક્લિયર? હવે એની યોગશીલ પ્રક્રિયા થશે. અહીંયા બંધ તૂટશે, અહીંયા પણ બંધ તૂટશે, પણ ક્યારે કે આ આલ્કાઇલ સમૂહ છે એ આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે. મેગ્નેશિયમને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે અને ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એટલે તે પોતે ઓક્સિજન સાથે જોડાશે. આમ મિત્રો અહીંયા બંધ તૂટી જશે, તેથી કાર્બન સાથે ઓક્સિજન અને એ ઓક્સિજન સાથે MgX અને પાછા આ કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાશે. આ કાર્બનની સંયોજકતા બાકી રહેશે, જે અન્ય કાર્બન કે હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ. આ જે છે એ આપણને મધ્યસ્થ નિપજ પ્રાપ્ત છે, મધ્યવર્તી નિપજ. પણ આમાં દ્વિબંધની જગ્યાએ સિંગલ બંધ બની ગયો, એટલે યોગશીલ નિપજ કહીશું. પરિણામે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહીશું. કારણ કે કાર્બનને કેન્દ્ર પ્રત્યે, આલ્કાઇલ સમૂહને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે, કેન્દ્ર ઉપર ધન વીજભાર હોય, આમ આલ્કાઇલ સમૂહને ધન વીજભાર કેન્દ્રને આભારી છે, તેથી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહીશું. એટલે આ પ્રક્રિયાનું નામ છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. MCQમાં યાદ રાખજો, તે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. પેલામાં તો હાઇડ્રોજન જ ઉમેરાતા હતા, એટલે ત્યાં ભાગ પડતા નતા. હવે એનું જળ વિભાજન કરીશું પાણીની હાજરીમાં. મિત્રો અહીંયા આલ્કાઇલ સમૂહ છે એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાય, એટલે એને કહીશું કેન્દ્રાનુરાગી વિસ્તાર યોગશીલ પ્રક્રિયા. યોગશીલ મેં સમજાવ્યું છે, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે જળ વિભાજન થશે, બરાબર ધ્યાનમાં રાખજો. ક્યાંથી બનતું છે? મેગ્નેશિયમ બનતોડે, મેગ્નેશિયમ જે તત્વ સાથે જોડાતો એ તત્વ સાથેનો બંધ તૂટી જાય, એટલે અહીંથી બંધ તૂટી જશે. ઓક્સિજનની એક સંયોજકતા બાકી છે, એટલે કે હાઇડ્રોજન વડે પૂર્ણ થશે, અને મેગ્નેશિયમની એક સંયોજકતા બાકી છે, કે OH વડે પૂર્ણ થશે, એટલે આપણને આવી નિપજ પ્રાપ્ત થશે. OHR વત્તા MgOHS, કારણ કે Mg સાથે OH જોડાશે અને પછી H જોડાશે, એટલે આપણે આ રીતે આપણે લખીશું. અથવા તો આપણે Mg સાથે H જોડાયેલો હતો, હવે OH જોડાશે, આ ભેગું થઈને આપણે MgOHX લખી શકાય. ઓકે મિત્રો, તો આ રીતે આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય, પણ વધુ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત.
જે 1 0 પણ હોઈ શકે, 2 0 પણ હોઈ શકે, 3 0 પણ હોઈ શકે. આમ એનો આધાર એ કાર્બોનિલ સમૂહના પ્રકાર ઉપર જાય છે. આ કાર્બોનિલ સમૂહ ચાહે આલ્ડીહાઇડ પણ હોઈ શકે અને ચાહે કીટોન પણ હોઈ શકે. મિત્રો, આલ્ડીહાઇડ પણ હોઈ શકે, કીટોન પણ હોઈ શકે. આમ પ્રાપ્ત થતી નિપજ એ કયા પ્રકારનો છે, આલ્ડીહાઇડ અને કીટોન છે, એના આધારે આપણને 1 0, 2 0 અથવા 3 0 પ્રકારના આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિચાર કરજો, આલ્ડીહાઇડ પણ ભિન્ન હશે, અલગ અલગ કાર્બન ધરાવતું, કીટોન પણ વિવિધ કાર્બન ધરાવતા અસંખ્ય કીટોન છે, અસંખ્ય આલ્ડીહાઇડ. અહીંયા પણ અસંખ્ય આલ્કાઇલ સમૂહ હોઈ શકે. એટલે એટલી બધા પરિવર્તનો રિએક્શન છે. જો તમે આ કોન્સેપ્ટ યાદ નહીં રાખો તો તમને અઘરું પડશે. ઓકે મિત્રો, તો આ સિદ્ધાંતિક પ્રક્રિયા છે, કોન્સેપ્ટ છે. આજે જે કંઈ મેં ચલાવ્યું એની નોંધ તમે કરતા રહેજો મિત્રો. ઓકે, ત્યાર પછી આપણે આગળ ચર્ચા પછી કરીએ.